નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ તલાટી અને જુનિયર ક્લાર્કનું પેપર નંબર 25. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સંધિની કઈ જોડ અયોગ્ય છે. તો નીચે જે સંધિ આપેલી છે 4, તેમાંથી અયોગ્ય કઈ છે? તો તેમાં જવાબ આવશે વ્યવહાર. તો વ્યવહારની સંધિ જે છે અયોગ્ય છે. વી પ્લસ વ્યવહાર એમ ના થાય, તેથી ત્યાં અયોગ્ય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ કે કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે. તો આ જે કૃતાર્થ શબ્દ છે તે કયા પ્રકારનો સમાસ છે? તો તેમાં જવાબ આવશે બહુવ્રીહી સમાસ. ત્યારબાદનો પ્રશ્ન નંબર 3 જોઈએ કે જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની આ પંક્તિનો છંદ કયો છે? તો આ પંક્તિનો છંદ છે હરિગીત છંદ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો. દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો. તો આ કયા અલંકારમાં આવશે? તો તેમાં જવાબ આવશે ઉપમા અલંકાર. એટલે કે દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો તે ઉપમા આપી, તેથી તે ઉપમા અલંકાર બનશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 5 કે નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? તો નીચે 4 ઓપ્શન છે, તેમાંથી ખોટી જોડણી કયા શબ્દની છે? તો સુનમુન. આ સુનમુન શબ્દની જોડણી ખોટી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે શત્રુની છુપી રીતે બાતમી જાણી લાવનાર આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે જાસૂસ. એટલે કે જે શત્રુની એટલે કે દુશ્મનની છુપી રીતે જે બાતમી એટલે કે જાણકારી લાવે તેને જાસૂસ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વેળુ શબ્દનો સમાનાર્થી જણાવો. તો વેળુ શબ્દનો સમાનાર્થી થશે વેળુ એટલે રેતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી તનુજાનો વિરોધી શબ્દ જણાવો. તો તનુજાનો વિરોધી શું થાય? તનુજાનો વિરોધી થશે દીકરો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જમણો તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. તો આ જમણો શબ્દ છે તેનું તળપદાનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે યમરાજ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ લખો. દર ગુજર કરવું, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેમાં જવાબ આવશે માફ કરવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ ન આપતી હોય તેવી કહેવત કઈ? એટલે કે જે સ્વભાવ કદી બદલાતો નથી આવો અર્થ ન આપતી હોય તેવી કહેવત કઈ છે? તો તેમાં જવાબ આવશે ધીરજના ફળ મીઠા. તો આ જે કહેવત છે તે સ્વભાવ કદી બદલાતો નથી તેનો અર્થ આપતી નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારત સંજ્ઞા પ્રકાર જણાવો. એટલે કે ભારત જે છે તેનો સંજ્ઞાનો પ્રકાર કયો છે? તો તેમાં જવાબ આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આપેલા વાક્યમાંથી વિશેષણ લખો. તેને મારો હાથ દબાવ્યો. આ વાક્યમાં વિશેષણ કયું છે? તો તેમાં વિશેષણ આવશે આ મારો. આ જે મારો જે છે તે વિશેષણ છે, તેથી જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કઈ વિભક્તિ દર્શાવતું પદ ક્રિયા આધાર દર્શાવે છે? એટલે કે ક્રિયા આધાર એટલે કે સમય અને સ્થળ દર્શાવે છે. તો તે કઈ વિભક્તિ આવશે? તો તેમાં જવાબ આવશે અધિકરણ વિભક્તિ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે છકડો જકાત નાકે જ ઊભો રહે. તો આમાં નિપાત કયો છે? તો તેમાં જવાબ આવશે છકડો જકાત નાકે જ ઊભો રહે. આ જે જ છે તે નિપાત છે, તેથી ઓપ્શન એ સાચો જવાબ બનશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વસંત વિલાસ કૃતિના કર્તા કોણ છે? તો વસંત વિલાસ કૃતિના કર્તા છે અજ્ઞાત. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા આ કયા કવિનું કાવ્ય છે? તો તેમાં જવાબ આવશે રાવજી પટેલ. તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા તે કયા કવિનું છે? તો કે રાવજી પટેલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે? તો આ રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મધ્યકાળનો શ્રેષ્ઠ આદિકવિ કયો છે? તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતા, જે મધ્યકાળ યુગનો શ્રેષ્ઠ આદિકવિ તરીકે ઓળખાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે? તો તેમાં જવાબ આવશે બાલસૃષ્ટિ. ત્યારબાદ પરબ કોનું છે? તો પરબ છે ગુજરાત સાહિત્ય પરિષદનું. અને શબ્દ સૃષ્ટિ તો કે ગુજરાત સાહિત્ય અકાદમી અને બુદ્ધિ પ્રકાશ છે ગુજરાત વિદ્યાસભાનું. અને આપણને પૂછ્યું છે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું, તો તેમાં જવાબ આવશે બાલસૃષ્ટિ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મોહનને મહાદેવ આ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. તો મોહનને મહાદેવ ચરિત્રખંડ જે એક ચરિત્રખંડ છે તો તેના લેખકનું નામ છે નારાયણભાઈ દેસાઈ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે આત્મકથા. તો જે આત્મકથા હોય છે તે પૂર્ણ સત્ય હોય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો નીચે 4 જોડ છે તે અયોગ્ય કઈ છે? તો કે કાબુલી, તો રવિન્દ્રનાથ ટાગોર, તે પણ સાચું છે. અખંડ ભારતના શિલ્પી,
તો રાઘવજી માધરને ઓળખવામાં આવે છે, એ પણ સાચું છે. અને દિવસો જુદાઈ ના જાય છે, તો આ ગની એટલે કે દહીંવાળા, એ પણ સાચું છે. તો એકલો જાને રે, આ પ્રિયંકા મણિયાર, તો આ જોડ એક ખોટી છે. તેથી આપણો સાચો જવાબ શું બનશે? તો સાચો જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે આ એકલો જાને રે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અમૃતા ચરિત્ર નિબંધના લેખક કોણ છે? તો અમૃતા જે ચરિત્ર નિબંધ છે તેના લેખક છે કિશનસિંહ ચાવડા. સોરી મિત્રો, અમૃતા જે છે તે રઘુવીર ચૌધરીની કૃતિ છે, જેને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે અમૃતા કૃતિ માટે. તો અહીંયા આપણે જવાબ જે કિશનસિંહ ચાવડા અહીંયા છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તેથી આપણે અહીંયા ખાસ ધ્યાન રહી લીધું કે અમૃતા કોનું છે? તો કે રઘુવીર ચૌધરી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કૂચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા, આના રચયિતાનું નામ જણાવો. તો આ રચયિતા કોણ છે આના? તો કે વિનોદ જોશી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? તો તેમાં જવાબ આવશે પાટણ. તો કે જ્યારે પાટણ ગુજરાતની રાજધાની હતી ત્યારે અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મોરબીના વાઘજી બીજા, એટલે કે મોરબીના વાઘજી બીજા જે છે તે કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે સેનાપતિ ભટ્ટાર, એટલે કે મૈત્રક વંશની સ્થાપના કરનાર જે સેનાપતિ ભટ્ટાર, તેમને 5મી સદીમાં જ્યારે મૈત્રક વંશની સ્થાપના કરી ત્યારે જ તે તેમને જે પાટનગર છે તેને વલ્લભી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો તેમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમિયાન શહીદ થયા હતા? તો તેમાં એટલે કે વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમિયાન શહીદ થયા હતા? તો તેમાં જવાબ છે હિન્દ છોડો આંદોલન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે? તો તેમાં જવાબ આવશે કચ્છમાં. તેથી તે કચ્છને નપાણીયા દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાપીની દક્ષિણે કઈ પર્વતમાળા શરૂ થાય છે? તો તાપીની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે? તો તેમાં જવાબ છે સહ્યાદ્રી પર્વતમાળા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તો ચેરના વૃક્ષો સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો તેમાં જવાબ છે કચ્છ જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા એટલે જ્યાં નદી સમુદ્રને મળે, એટલે કે જ્યાં નદી સમુદ્રને મળે તેને શું કહેવાય? તો તેમાં જવાબ છે કિનારો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નેપાળનગર શાના માટે પ્રખ્યાત છે? તો નેપાળનગર પ્રખ્યાત છે છાપાના કાગળ માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તા કોને સોંપવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિને. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આરબીઆઈ ચલણી નોટો કઈ કલમ મુજબ બહાર પાડે છે? તો કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે તે ચલણી નોટો બહાર પાડે છે, તો તે કઈ કલમ મુજબ બહાર પાડે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 22 મુજબ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પંચાયતોમાં બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? એટલે કે પંચાયતમાં અનામત બેઠકો રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ એટલે કે કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 243/ડી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે? તો તેમાં જવાબ આવશે સેવા. તો જે સેવા જે છે તે એક મહિલાઓના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જોઈએ કે ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો તેમાં જવાબ આવશે ઓઇકોનોમોક્સ, એટલે કે જે ઓઇકોનોમોસ જે છે ઓપ્શન એ તે શબ્દ ઉપરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો તેમાં જવાબ આવશે 32 બીટ, એટલે કે 32 બીટનું. ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? એટલે કે ભારતના ઇતિહાસના સુવર્ણ યુગને કયો યુગ ઓળખવામાં આવે છે? તો ગુપ્ત યુગને ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે પ્રિન્ટર. તો હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી શોર્ટકટ કી કઈ છે? તો તેમાં જવાબ આવશે કંટ્રોલ F4. તો મિત્રો કંટ્રોલ F4 થી જે ચાલુ વિન્ડો હોય તેને બંધ કરવામાં આવે છે તેની શોર્ટકટ કી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? તો 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા હોય છે 8192. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે
ઘેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? તો તેમાં જવાબ આવશે આદિવાસીઓનું. તો ઘેર નૃત્ય કઈ સંસ્કૃતિનું છે? તો કે આદિવાસીઓનું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કચ્છ ભીંતચિત્ર ખાલી જગ્યા કહેવાય છે. તો જે કચ્છના ભીંતચિત્રો છે તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કામણગીરી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઉપગ્રહ અથવા તારા આકારનું સ્થાપત્ય ખાલી જગ્યા સાથે સંબંધ ધરાવે છે. તો તેમાં જવાબ આવશે વેસર શૈલી, એટલે કે જે ઉપગ્રહ અથવા તો જે તારા આકારનું જે સ્થાપત્ય હોય છે તેને વેસર શૈલી સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારના ગીતોને રાજ્ય કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કલ્યાંત ગીતો. તો કલ્યાંત ગીતોને રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અજરક છાપકામ શેના પર થાય છે? તો જે અજરક છાપકામ છે તે શેના પર કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કાપડ ઉપર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માનવ મૂત્રપિંડની પથરીનું રાસાયણિક સંયોજન કયું છે? તો તેમાં જવાબ આવશે કેલ્શિયમ ઓક્સોલેટ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માણસ ખોટું બોલે છે કે કેમ તે ચકાસવા કયું ઉપકરણ વાપરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે પોલીગ્રાફ, એટલે કે માણસ ખોટું બોલે છે કે સાચું બોલે છે તે તપાસવા માટે જે ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નામ છે પોલીગ્રાફ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? તો સામાન્ય રીતે 5.7 લીટર લોહી હોય છે માનવ શરીરમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? તો વાળમાં પ્રોટીન હોય છે તેનું નામ છે કેરોટીન. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેમાં જવાબ આવશે ફૂટબોલ સાથે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પોખરણ 1નો કોડ શું હતો? તો પોખરણ 1નો કોડ હતો સ્માઇલિંગ બુદ્ધા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે બમ્પ બોલ, ડોલી અને બોજી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે? એક છે બમ્પ બોલ અને બીજો છે ડોલી અને બોજી. આ શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે બેઝબોલ સાથે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કેન્દ્ર સરકાર સૌના માટે ઘરનું ધ્યેય ખાલી જગ્યા વર્ષ સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્ય સેવે છે. એટલે કે કેન્દ્ર સરકાર જે સૌના માટે ઘર બનાવવાનું છે તેનું એક ધ્યેય કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્ય સેવે છે? તો તેમાં જવાબ આવશે 2022 સુધીમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખેડૂતો માટેની સોઇલ હેલ્થ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 2015માં. તો સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા મમતા અભિયાન નીચેના પૈકી કયો ઘટક નથી? એટલે કે મમતા અભિયાનમાં નીચેનામાંથી કયો ઘટક અવેલેબલ, એટલે કે ઘટક નથી તે આ મમતા અભિયાનમાં? તો તેમાં જવાબ આવશે મમતા કલ્યાણ. જે આ ઘટક છે તે મમતા અભિયાનમાં અવેલેબલ નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 જોઈએ કે સ્થાનિક પ્રેસ અધિનિયમ ખાલી જગ્યા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તો કોના દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે લોર્ડ લિટન. તો સ્થાનિક પ્રેસ અધિનિયમ લોર્ડ લિટન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન ગામ લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે? તો તેમાં જવાબ આવશે મૃત મણ, એટલે કે મરેલાની લાશનો ટેકરો એવો પણ તેનો અર્થ થાય છે લોથલનો, અને બીજો મતલબ થાય છે મૃત મણ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અકબરે જગતગુરુની ઉપાધિ કયા સંતને અને કોને આપી હતી? તો તેમાં જવાબ આવશે હીર વિજય સુરીને અકબરે જગતગુરુની ઉપાધિ આપી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા રાજાએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી? તો તેમાં જવાબ આવશે બેક્ટેરિયન ગ્રીક, જેમને જે નામ અને ચિત્રો સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગાંધી ઇરવિન કરારને આઈએનસીએ કયા અધિવેશનમાં માન્યતા આપી હતી? એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે જે ગાંધી ઇરવિન કરાર થયા તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કયા અધિવેશનમાં તેને માન્યતા આપી હતી? તો તેમાં જવાબ આવશે કરાચી અધિવેશનમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ઉત્તરાધ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે મોઢેરા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે? તો તેમાં જવાબ આવશે 14555, એટલે કે 14350, એટલે કે 14555. તો જે આયુષ્યમાન ભારત યોજના છે તેનો હેલ્પલાઇન નંબર છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ કેમકોર્ડિંગ શેની સાથે સંકળાયેલા છે? તો તેમાં જવાબ આવશે ફિલ્મોની પાયરસી સાથે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ અંગેની પ્રોસેસ ઓનલાઈન કરવા માટે કયું સોફ્ટવેર અમલી બનાવવામાં આવ્યું છે? તો તે સોફ્ટવેરનું નામ છે સારથી 4. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વાયુ શક્તિ 2019નું યુદ્ધ અભ્યાસ કયા રાજ્યમાં યોજાયો?
તો વાયુશક્તિ 2019નો જે યુદ્ધાભ્યાસ છે તે કયા રાજ્યમાં યોજાયો? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન ખાતે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે હિમાચલ પ્રદેશમાં બીજી આધિકારિક ભાષાનો દરજ્જો કઈ ભાષાને મળ્યો? તો તેમાં જવાબ આવશે સંસ્કૃત ભાષા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગોવર્ધનરામ પુરસ્કાર 2018થી કોને સન્માનિત કરાયા? તો તેમાં જવાબ આવશે SL ભૈરવિયા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2019 ક્યાં યોજાય? તો તેમાં જવાબ આવશે દિલ્હી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અરુંધતી યોજના કઈ રાજ્યની સરકારે લોન્ચ કરી છે? તો તેમાં જવાબ છે આસામ રાજ્યએ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે હાલમાં રેપો રેટ કેટલો છે? તો હાલમાં જે રિઝર્વ બેંકનો રેપો રેટ છે 6.25%. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે હી ઇઝ ખાલી જગ્યા આઈ સ્પેશિયાલિસ્ટ. તો તેમાં આપણે આર્ટિકલ મેકવાનો છે. તો અહીં મિત્રો આઈ સાથે આર્ટિકલ કયો આવશે? તો તેમાં જવાબ આવશે એન, એટલે કે હી ઇઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ચાઇના હેઝ ખાલી જગ્યા પીપલ ધેન કેનેડા. તો તેમાં જવાબ આવશે મોર, એટલે કે ચાઇના હેઝ મોર પીપલ ધેન કેનેડા, એટલે કે ચાઇના પાસે કેનેડા કરતાં વધારે પોપ્યુલેશન છે, એટલે કે પબ્લિકો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગીવ એન્ટોનિયમ ઓફ કન્ટેન્ટ. તો કન્ટેન્ટનો જે વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે ડિસકન્ટેન્ટ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગીવ સિનોનિયમ ઓફ કર્વ. તો ક્યુબનો જે સમાનાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે કંટ્રોલ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વી હેવ બીન ઇન ગાંધીનગર ખાલી જગ્યા 1997. તો તેમાં મિત્રો આપણે ફિક્સ સમયગાળો આપેલો છે, તેથી આપણે સમયગાળા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો તેમાં જવાબ આવશે સિન્સ. જો ફિક્સ સમયગાળો આપેલો છે, ચોક્કસ સમયગાળો આપેલો હોય તો આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ, અને જો ચોક્કસ સમયગાળો ન આપ્યો હોય તો આપણે અહીંયા ફોરનો ઉપયોગ કરીએ છીએ. પણ આપણને અહીંયા ચોક્કસ સમયગાળો આપેલો છે, તેથી અહીંયા જવાબ આપણો શું બનશે? તો તેનો જવાબ આપણો બનશે સિન્સ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આયરન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. તો તેમાં જવાબ આર્ટિકલમાં શું આવશે? તો ઓપ્શન એ, એટલે કે આર્ટિકલ એ, એટલે કે આયરન ઇઝ એ યુઝફુલ મેટલ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અચીવમેન્ટનો સાચો સ્પેલિંગ આપણે શોધવાનો છે. તો સાચો સ્પેલિંગ છે અચીવમેન્ટનો ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ધ બ્રિજ ખાલી જગ્યા લાસ્ટ યર. તો તેમાં જવાબ શું બનશે? તો કે ધ બ્રિજ વોઝ બિલ્ડ લાસ્ટ યર, એટલે કે આ બ્રિજ ગયા વર્ષે જ બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડીગ. તો ડીગનું નાઉન શું થશે? તો તેમાં જવાબ આવશે ડીચ. ત્યારબાદનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ આજના વિડીયોનો કે ચેસ ખાલી જગ્યા ફેવરિટ બોર્ડ ગેમ. તો તેમાં જવાબ આવશે ઇઝ, એટલે કે ચેસ ઇઝ હર ફેવરિટ બોર્ડ ગેમ, એટલે કે બોર્ડની ગેમ જે ચેસ છે તે તેની ફેવરિટ છે. તો મિત્રો આપણે આ જે પ્રશ્નો આજના વિડીયોમાં જોયા તે ઘણા બધા તમને ઉપયોગી થશે એવું આપણે આશા રાખીએ છીએ. અને મિત્રો તમે આ વિડીયોને જો હજી લાઇક નથી કર્યું તો આ વિડીયોને લાઇક કરી દેજો. અને જો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને ડેઇલી એક પેપર આવું મોડેલ પેપર તમને મળતું રહેશે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.